અ પેપર વર્ક, હેન્ડમેડ, હેન્ડ કટ, વોટર કલર પેપરનો યુઝ કર્યો છે. તમને આ જે ફેદર્સ એન્ડ ઓલ દેખાય છે, હરેક ફેદરને અલગ અલગ ડ્રો કર્યું છે, એના પછી હેન્ડથી કટ કર્યું છે, ધેન અસેમ્બલ કર્યું છે. તો બેઝિકલી પૂરી 2.5 ડાયમેન્શનલની ઇફેક્ટ છે ને લાસ્ટમાં એને પેઇન્ટ કર્યું છે. જો તમને અહીંયા જે સ્કેનર દેખાય છે, તમે એ સ્કેન કરશો તો બર્ડનો વોઇસ સાંભળી શકો છો. સો ધીઝ આર ધ સરાઉન્ડિંગ બર્ડ જે આપણે અત્યારે સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ એવી રીતના. છે ને પાછળની વોલ પર જે છે, જે ધીરે ધીરે એક્સટેન્ડ થતા જાય છે, એન્ડેન્જર સ્પીસીસ છે, એને રિપ્રેઝેન્ટ કર્યું છે. તો લાઈક કન્સેપ્ટ ઇઝ કે જે પોલ્યુશનના લીધે, અર્બનાઇઝેશનના લીધે જે આપણી વાઇલ્ડ લાઈફ ગાયબ થતી જાય છે, જો સ્ટીલ આપણે એમને પ્રિઝર્વ નહીં કરીએ તો આ જે મ્યુઝિયમની ફ્રેમ છે એમાં અને ડિજિટલી વોઇસ છે એ જ સાંભળી શકીશું. જે નેચર સાથેનો કનેક્ટ છે આપણો એ નહીં રહે. તો આર્ટ થ્રુ લોકો સુધી એ પહોંચાડવાનું ટ્રાય કર્યું છે.